નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજના વિડીયોમાં રજૂ કરેલ વાર્તા કહાની ખૂબ જ માહિતીપ્રદ અને શૈક્ષણિક છે. આજનો વિષય એ છે કે દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે મનુષ્યને કમજોર અને નિર્બળ બનાવી દે છે. એની આપણે આ વિડીયોમાં એક વાર્તા કહાનીના રૂપમાં ચર્ચા કરીશું. મનુષ્ય કેવી રીતે કમજોર બને છે તે જાણવું હોય તો આ વિડીયોમાં આરંભથી અંત સુધી જોડાયેલા રહો. વિડીયોના અંતમાં તમને જાણકારી પ્રાપ્ત થશે કે આ દુનિયામાં એવી કઈ ચીજ છે જે મનુષ્યને કમજોર નિર્બળ બનાવી દે છે. પસંદ આવે તો લાઈક કરી, અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તો લખવાનું ભૂલતા જ નહીં, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહે. એક સમયની વાત છે, દેવોના દેવ મહાદેવ ભગવાન શિવ માતા પાર્વતીજીની સાથે બેઠા હતા. કૈલાસ પર્વત પર બેઠા બેઠા ભગવાન શિવ માતા પાર્વતીજીને ખૂબ જ સારી વાતો કહી રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીજીના મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થયો, જેનો ઉત્તર જાણવાની જિજ્ઞાસા પોતાના મનમાં વધી ગઈ. એટલે માતા પાર્વતીજીએ ભગવાન શિવને એ પૂછ્યું, હે પ્રભુ, મારો એક પ્રશ્ન છે કે આ દુનિયામાં એવી કઈ ચીજ છે, આ દુનિયામાં એવું તે શું છે જે માણસને કમજોર અને નિર્બળ બનાવી દે છે? શું તે સ્ત્રી છે? હું તમારી પાસેથી આ પ્રશ્નનો ઉત્તર જાણવા માંગુ છું. મને સમજાતું નથી કે આ દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે માણસને કમજોર કરે છે. કૃપા કરીને મને જણાવો. દર્શક મિત્રો, ભગવાન ભોળાનાથે કહ્યું કે હે દેવી, હું તમારા આ પ્રશ્નનો ઉત્તર અવશ્ય આપીશ અને તમને સમજાવીશ કે આ દુનિયામાં માણસને કમજોર કોણ બનાવે છે અને કઈ ચીજ છે. તો ભગવાન શિવ આગળ કહે છે કે હે દેવી, તમે જે કહી રહ્યા છો, જે હું વિચારી રહ્યા છો, તે સત્ય નથી. સ્ત્રી ક્યારેય તેના પતિને કમજોર નથી બનાવતી. એટલે કે દુનિયાની દરેક સ્ત્રી તેના પતિને મજબૂત જોવા માંગે છે. દુનિયાની દરેક બહેન પોતાના ભાઈને મજબૂત અને શક્તિશાળી જોવા માંગે છે. દુનિયાની દરેક મા પોતાના પુત્ર કે પુત્રીને સુખી અને શક્તિશાળી જોવા માંગે છે. પત્ની હંમેશા પોતાના પતિને બળવાન, સુંદર, તાકાતવર, પ્રતિષ્ઠિત જોવા ઈચ્છતી હોય છે. કારણ કે તે ઈચ્છે છે કે જ્યારે પણ હું મારા પતિ સાથે સમાજમાં જાઉં તો સમાજમાં ગર્વ સાથે કહી શકું કે આ મારા પતિ છે. દરેક પત્નીની આવી જ ઈચ્છા હોય છે. માટે હે દેવી, કોઈ પણ સ્ત્રી ક્યારે પોતાના પતિને, ભાઈને કે પુત્રને કમજોર ન બનાવે. ત્યારે માતા પાર્વતીજી કહે છે કે હે ભગવાન, હું માત્ર એટલું જ જાણવા માંગુ છું, તો પછી દુનિયામાં એવું તો શું છે જે માણસને નિર્બળ બનાવી દે છે, કમજોર બનાવી દે છે? પ્રિય દર્શક મિત્રો, ભગવાન શિવ માતા પાર્વતીજીને કહે છે કે હે દેવી, એક નગર હતું. તે નગરનો રાજા ખૂબ જ સરળ સ્વભાવનો હતો. પ્રજાપાલક અને નીતિવાદી રાજા હતો. રાજાને જ્યારે પણ સમય મળતો ત્યારે તે પ્રજાની ખબર અંતર જાણવા નીકળી જતો. પોતાના રાજ્યમાં કોઈ પણ દુઃખી હોય તો તેના દુઃખને દૂર કરવા માટેના તમામ પ્રયત્નો કરતો હતો. રાજા જ્ઞાની પણ હતો. ભગવાન શિવ કહે છે કે દેવી, તે રાજાના રાજ્યમાં એક યુવાન હતો. તે ખૂબ જ શક્તિશાળી હતો, બળવાન હતો. તેનામાં બધા ગુણો સારા હતા, પરંતુ તેનામાં એક ખરાબ આદત હતી. એક ખરાબ અવગુણ હતો કે જ્યારે પણ તે રસ્તા પર ચાલતો અને તેની સામે કોઈ પણ આવે ત્યારે તે તેને ઊંચકી અને જમીન પર પટકી દેતો. તે પછી કોઈ માણસ હોય કે પશુ, તે કોઈને મારતો ન હતો, અપશબ્દ બોલતો નહીં, ફક્ત ઉપાડીને જમીન ઉપર પટકી દેતો. આ તેની આદત હતી કે જો કોઈ પણ તેની સામે આવે તો તે તેને ઊંચકીને જમીન પર ફેંકી દેતો. અને પછી તો પ્રજામાં પણ આનો ભય હતો, ચિંતા હતી. પણ પછી તેઓ સમજી ગયા હતા કે આ તેની આદત છે. તે કોઈની સાથે દુર્વ્યવહાર કરતો નથી, કોઈને મારતો નથી, પરંતુ કોઈને પણ ઉપાડી અને નીચે ફેંકવાની એની આદત છે. એટલે તેનું શરીર જોઈ, તેની શક્તિ જોઈ અને તેને કહેવાની કોઈનામાં હિંમત નહોતી. દર્શક મિત્રો, તમે જોયું હશે કે કેટલાક લોકોને એવી આદત હોય છે કે રસ્તા પર ચાલતી વખતે જો કોઈ વૃદ્ધ આવે તો તેની પણ સાથે ઝઘડો કરવા લાગે છે, તેની મજાક ઉડાવવા લાગે છે. કોઈ વ્યક્તિ આવી રહી છે તો તેને ચીડવા લાગે છે. આવી ઘણા લોકોમાં આદત હોય છે. પરંતુ આ યુવાનની આદત થોડી વિચિત્ર હતી. એ નીકળે અને સૌથી પહેલાં જે મળે તેને ઊંચકીને જમીન પર પટકી દેતો. બાકી બીજી રીતે કોઈને હેરાન કરતો નહીં. બાકી જો એની સામે કોઈ પ્રાણી આવી જાય, કોઈ ઘોડો આવી જાય, કૂતરો કે કોઈ આખડો આવી જાય તો પણ તેને ઉપાડીને ફેંકી દેતો. કુદરતી એનામાં એટલી શક્તિ, એટલું બળ હતું. ભગવાન શિવ આગળ કહે છે કે હે દેવી, સંજોગો વસાત એક દિવસ એ યુવાન જ્યારે જઈ રહ્યો હોય છે, તે દિવસે રાજા પણ એકલા વેશ બદલી અને ઘોડા પર સવાર થઈને પ્રજાના હાલ જાણવા નીકળ્યો. એટલે એ દિવસે એ યુવાનને ઘોડા પર સવાર થઈ અને ખુદ રાજા મળી જાય છે. જેવો રાજાનો ઘોડો તેની નજીક આવે છે, તે બળવાન માણસે તે ઘોડાને રાજાની સાથે ઊંચક્યો અને જમીન પર પટકી અને એને રસ્તે ચાલતો થયો. રાજા તો પરત દરબારમાં જાય છે. મંત્રીને બોલાવીને બધી વાત કરે છે કે આ માણસ છે કોણ.
રાજા ગુસ્સે થઈ ગયો અને કહ્યું, મંત્રીજી મને કહો કે આ વ્યક્તિ કોણ છે જેણે મને ઘોડા સાથે ફેંકી ભટકી દીધો. તેની આ હિંમત, તેનામાં આટલી બધી હિંમત આવી ગઈ કે તે ભૂલી ગયો કે હું રાજા છું. એને એ પણ ખબર ન હતી કે હું તેને પૂરી જિંદગી જેલમાં કેદ કરી શકું છું. તે પણ ભૂલી ગયો કે હું તેને ફાંસીએ લટકાવી શકું છું. વાલા દર્શક મિત્રો, પછી મંત્રીએ કહ્યું કે મહારાજ, તમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છો તે વ્યક્તિ ખરાબ નથી. એ કોઈને મારતો નથી, એ કોઈને અપશબ્દ બોલતો નથી, તેનામાં બીજી કોઈ ખામી નથી, બસ આ એક જ ખરાબ આદત છે. એમ કહેવાય કે કોઈ બીમારી છે. એ ફક્ત એને કોઈ પણ સામું મળે તે ઉપાડીને એને નીચે પટકી દે છે અને પછી આગળ ચાલતો થાય છે. મંત્રીની આ વાત સાંભળીને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ કેવો માણસ છે જે કોઈને અન્ય મારતો નથી, કોઈની સાથે દુર્વ્યવહાર કરતો નથી, દરેક સાથે પ્રેમથી બોલે છે, પણ તેની આદત ખૂબ જ ખરાબ છે. રાજાએ વિચાર કર્યો, હું રાજા છું અને એ પ્રજા છે. રાજાએ મંત્રીને પૂછ્યું કે હવે તેનું શું કરવું જોઈએ? આપણે તેને શરીરથી કમજોર કેવી રીતે બનાવી શકીએ? તેના શરીરમાં જે અપાર શક્તિ છે, જે બળ છે, તે કોઈને પણ જમીન પર પટકી શકે છે. એ પ્રજાના હિતમાં નથી કે એ યુવાનના હિતમાં પણ નથી. ત્યારે મંત્રીએ કહ્યું કે રાજા સાહેબ, હું મંત્રી છું અને આપ રાજા છો. આપ સ્વયં એનો નિર્ણય લઈ શકો છો, કારણ કે આપ ખુદ ખૂબ જ બુદ્ધિશાળી છો, હોશિયાર છો. આપ સ્વયં કંઈક ઉપાય વિચારો. પછી ભગવાન શિવ મા પાર્વતીજીને આગળ કહે છે કે પછી રાજાના મનમાં એક ઉપાય આવ્યો. તેમણે મંત્રીને સલાહ આપી કે યુવાનને પ્રેમ સ્નેહથી દરબારમાં બોલાવો. અને બીજા દિવસે યુવાન રાજાની સમક્ષ હાજર થઈ ગયો અને રાજાને ખૂબ જ આદર સત્કાર કરે છે અને કહે છે કે રાજા સાહેબ, હું તમને નમસ્કાર કરું છું. રાજાએ કહ્યું, ઠીક છે. પછી યુવાન બોલ્યો, મહારાજ, તમે મને બોલાવવાની તકલીફ કેમ લીધી? પછી રાજાએ કહ્યું કે ભગવાને તને ખૂબ જ શક્તિ આપી છે અને હું તને કંઈક કરવા માટે કહીશ તો શું તું કરી શકીશ? એ યુવાન બોલ્યો, મહારાજ, આપના આદેશનું પાલન કરવું એ તો મારું કર્તવ્ય છે. કહો, હું શું કરું? પછી રાજાએ કહ્યું કે આ નગરની બહાર એક પર્વત છે અને તે પર્વતની ટોચ પર એક મંદિર છે જેમાં ભગવાન શિવની મૂર્તિ છે અને તારે ત્યાં દરરોજ સાંજ કે સવારે એક વખત દીવો પ્રગટાવવા જવું પડશે. જ્યારે પણ તને સમય મળે ત્યારે તારે ત્યાં જઈ અને દીપક પ્રગટાવવો પડશે. બસ આ એક કામ છે જે તારે કરવાનું છે. તારા ભોજનની બધી વ્યવસ્થા મારા તરફથી છે, તને કોઈ તકલીફ નહીં પડે. પણ એક વાતનું ધ્યાન રાખજે, જ્યારે પણ તું દીવો કરવા નહીં જાય, જ્યારે પણ વચ્ચે કોઈ અંતર છોડ્યું અને મને ખબર પડશે કે આજે તું દીવો પ્રગટાવવા ગયો નથી, એક દિવસનું અંતર રાખ્યું છે, તો તને કઠોર સજા મળશે. અને એ સજા શું હશે તે ત્યારે નક્કી થશે જ્યારે તને સજા આપવાની હશે, અને સજા આકરી અને કઠોર હશે. તે યુવાને હાથ જોડીને કહ્યું, મહારાજ, ચિંતા ના કરો, હું દરરોજ તે મંદિરમાં જઈને દીવો પ્રગટાવીશ. જ્યારે બીજો દિવસ આવે છે ત્યારે તે બીજા દિવસથી તે યુવાન એ ડુંગર ઉપર જઈ અને મંદિરમાં દીવો કરવા લાગે છે. ક્યારેક સવારે સમય મળતો તો સવારે જાતો અને ક્યારેક તે સાંજે જાતો. આ રીતે રોજ દિવસમાં એક વખત જઈ અને મંદિરમાં દીપક પ્રગટાવવા લાગ્યો. થોડા દિવસો સુધી તો સારું લાગ્યું. એમને એમ થોડા દિવસો વીતી ગયા. એના મનમાં વિચાર આવ્યો કે રાજા સાહેબે મને કેવું કામ સોંપ્યું છે તે હું દરરોજ ક્યાંથી કરી શકું? હું દરરોજ દીવો કરવા જાઉં છું, કોઈ દિવસ ભૂલીને જાઉં તેનું ધ્યાન રાખવાનું, કારણ કે કોઈ દિવસ ના જાઉં તો મને સજા મળશે. એના મનમાં એક ચિંતા વસી ગઈ કે કોઈ દિવસ હું ભૂલી ગયો તો શું થશે? ખબર નહીં રાજા મને શું સજા આપશે. ભગવાન શિવ આગળ કહે છે કે હે દેવી, એ યુવાનની ચિંતા વધવા લાગી. તેને તણાવ થવા લાગ્યો કે જે દિવસે હું મંદિરમાં દીવો નહીં કરું તો રાજા મને શું સજા આપશે. એ બાબતને લઈ અને તે ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યો અને રોજે રોજ તેની ચિંતા તણાવ વધતો ગયો અને ચિંતા એટલી વધી ગઈ કે તે કમજોર થવા લાગ્યો અને ધીરે ધીરે એટલો નબળો થતો ગયો કે જે વ્યક્તિની અંદર અપાર શક્તિ હતી, જો તે કોઈની પણ સાથે લડી શકે એટલી તેનામાં તાકાત હતી, પરંતુ હવે તે ધીમે ધીમે એટલો નિર્બળ થઈ ગયો. ચિંતા અને તણાવ તેની અંદર ઘર કરી ગયા. તે ચિંતાને લીધે એટલો કમજોર બની ગયો કે તેનું શરીર સંપૂર્ણપણે સુકાઈ જવા લાગ્યું અને એક સમયે છેવટે તેનું શરીર સંપૂર્ણ રીતે કમજોર થઈ ગયું. અને પછી એક દિવસ એવી ઘટના ઘટી કે તે સવારે તે મંદિરમાં દીવો પ્રગટાવી અને મંદિરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે સામેથી એક વાછરડું આવે છે અને તેને સામે આવતા કોઈ પણ જીવને ઉપાડીને ફેંકવાની આદત હતી. વાછરડું તેની નજીક આવ્યું. તે ફેંકવા માંગતો હતો, પરંતુ વાછરડાએ તેને એવી રીતે માર્યો, એવી રીતે ઉછાળ્યો કે તે પોતે જમીન પર પડી ગયો. અને જ્યારે તે પોતે પડી ગયું ત્યારે તેને ખબર પડી કે હવે તેનામાં કોઈ શક્તિ નથી બચી. પોતાની આવી સ્થિતિ જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેને વિચાર આવવા લાગ્યા કે મને કમજોર બનાવવાનો આ રાજા સાહેબનો ઉપાય હતો, માટે જ રાજાએ મને આ કામ સોંપ્યું હતું. દરરોજ મંદિરમાં દીવો કરવો
અને કોઈ દિવસ આ કાર્ય કરવાનું ચૂકી જાઉં તો કઠોર દંડ આપવાની વાત કરી. જે ચિંતામાં અને ચિંતામાં મારી શક્તિ નબળી પડી શકે, મારું શરીર નબળું પડી શકે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, તે યુવાન મનોમન રાજા સાહેબનો ખૂબ જ આભાર માને છે કે રાજા તો ખૂબ જ શાણપણ અને ડાયપણશીલ છે. તે પછી તે રાજાની સામે આવે છે અને કહે છે કે રાજા સાહેબ, મને આ ખોટી આદત હતી, જે મારી અંદર શક્તિ હતી, હું તેનો ખોટો દુરુપયોગ કરતો હતો. હું કોઈને મારતો નહોતો, કોઈની સાથે દુર્વ્યવહાર કરતો નહોતો, કોઈને અપશબ્દ બોલતો ન હતો, પરંતુ હું બળશક્તિના અહમમાં વડીલોને માન આપવાનું પણ ભૂલી ગયો હતો. આજે મને ખૂબ જ પસ્તાવો થાય છે. મહારાજ, હું હવેથી આ ખોટી આદત છોડવાનો સંકલ્પ કરું છું, પણ જે ચિંતા મારામાં વસી ગઈ છે તે ચિંતાને આપ દૂર કરો. તમે મને જે કામ સોંપ્યું છે તે પરત લઈ લો, નહીંતર એક દિવસ હું ધીમે ધીમે મરી જઈશ, મારો જીવ જશે. અને એના પછી યુવાન રાજાની સામે એની ભૂલ માટે ક્ષમા માગે છે અને રાજા તેને એ બંધનમાંથી મુક્ત કરે છે અને કહે છે કે હવે મંદિરમાં જઈને દીપક પ્રગટાવવાનું રોજનું તારું કામ બંધ, જ્યારે પણ તારું મન થાય તો જાજે. દર્શક મિત્રો, પછી ભગવાન શિવ કહે છે કે હે દેવી, હવે તમે સમજી ગયા છો કે આ દુનિયામાં માણસને નબળો પાડનારી કઈ વસ્તુ છે. કારણ કે ચિંતા જ એક એવી વસ્તુ છે જે ધીમે ધીમે માણસને કમજોર બનાવે છે, માણસની તાકાત છીનવી લે છે. પછી મનુષ્યના જીવનમાં નિરાશા સિવાય કંઈ બચતું નથી. પછી તે ચિંતા ભલે પારિવારિક જીવનની હોય, કોઈ વ્યવસાયિક હોય કે અથવા તે આ દુનિયામાં કોઈ પણ પ્રકારની ચિંતા હોય, ચિંતા વ્યક્તિને હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળો પાડે છે. આ દુનિયામાં જેવું કોઈ છે જે માણસને કમજોર બનાવે છે, નિર્બળ બનાવે છે, તો તે છે ચિંતા. કારણ કે માત્ર ચિંતા જ માણસની શક્તિને નબળી બનાવે છે. એટલે તો કહેવાય છે કે ચિંતા ચિતા સમાન છે. આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીજીને સમજાવ્યું કે આ દુનિયામાં એવું શું છે જે માણસને કમજોર અને નિર્બળ બનાવે છે. ત્યારે માતા પાર્વતીજી ખૂબ જ ખુશ થઈ ગયા. આશા કરીશ કે આ વાર્તા પ્રસંગ આપ સૌને પસંદ આવ્યો હશે અને એ જ અપેક્ષા સાથે હવે રજા લઈશું. મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કથા લઈને. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.